દરેક જગ્યાએ વિવેકની જ્યારે જ્યારે સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે સમાજમાં વિવેકની વધારે જરૂર પડે. હા, 100 લીટરે ચડાઈ શકે, પણ જરૂર નથી કે 100 લીટરે ચડાવવું, એનાથી પણ થઈ શકે છે. વિવેક તો દરેક વસ્તુમાં જરૂરી છે, પણ રોંગ લોજિક આપી આપણી શ્રદ્ધાને જે ડગાવવાનો પ્રયાસ થાય છે ને એ ચાલાકી છે. નહીં તો ઘણા એવા લોજિકો આજે આપીને લોકો, અને ઘણી વાર તો આપણે આપણી જાતને ઠકી. કાંઈ ન કરવું ને શું, ભગવાન તો ભાવના ભૂખ્યા, કાંઈ પ્રેમથી કરો એટલે બધું સ્વીકારે, એમ કરીને ખબર કાંઈ ન કરો એટલું ચાલે. હું તો એને એમ જ કહું, તને કહી ગયા ભગવાન કે ભાવનો ભૂખ્યો છું? તને પર્સનલી કહી જાય તો કઈ ન કરતો. પણ લોજિકો આપણે, અને ઘણી વાર આ લોજિકો આપી આપણે જ આપણી જાતને છેતરીએ છીએ. ભાવના કોના? ભક્તના ભાવના ભૂખ્યા. આપણે જે ભક્ત બન્યા નથી, આપણે તો ભક્ત બનવાની પ્રોસેસમાં છે. જે દિવસે તમે નરસિંહ મહેતા બની જાઓ, મીરા બની જાઓ, કુંબનદાસ, સુરદાસ બની જાઓ, પછી તો કાંઈ નહીં કરો તો એ ભાવનો ભૂખ્યો છે તમારો. પહેલા ભક્તો જેવો ભાવ તો લો, જે ભાવ ભગવાનને ભાવે છે એવો ભાવ તો લાવો, પછી ભાવના ભૂખ્યા છે. પણ બચવા માટે જે સારા લોજિકો આપું છું, લોકો ઘણી વાર સરખામણી પણ એવી કરે ને, કાંઈ ન કરતો આનું કામ તો નરસિંહ, હવે ક્યાં નરસિંહ મહેતા ને ક્યાં નવરો, સરખામણી તો. અને ઘણી વાર તો એવું જીવ આપણો ખરેખર કચવાય એટલું ખરાબ રીતે, જે આમ બહુ ઉદંડી ને પેલો આમ બહુ છેલ બટાવ હોય ને, આ અમારો કનૈયો છે. કૃષ્ણને તમે આ રીતે બોલો છો? આપણા ભગવાન, આપણા દેવી દેવતા કોની જોડે તમે સરખાવો છો? ચિંતન તો કરો, વિચાર તો કરો. આપણે જ માનનારા આપણા ભગવાનને કઈ કેટેગરીમાં કોની સાથે સરખાવીએ છીએ, ક્યારેક તો ચિંતન કરીએ. કોઈ ધર્મવાળા પોતાના ભગવાન કે દેવી દેવી સાથે રમત નથી કરતા. આપણે કોઈ ને કોઈ રૂપે, ગણપતિ ઉત્સવ આવે તો કોઈ ડોક્ટર બનાવી દે, કોઈ સાયન્ટિસ્ટ બનાવી દે, કોઈ આ બનાવી દે. એ દેવતા છે, અને એમનું રિસ્પેક્ટ જાળવવું, એમની ડિગ્નિટી જાળવવું એ આપણું જ કર્તવ્ય છે. અને એટલા માટે વિચારવું જોઈએ સમાજ. કોઈ વસ્તુ બોલતા, કોઈ વસ્તુ કહેતા, કોઈની સરખામણી કરતા આપણે ક્યાં કયા સ્તરે આપણા ભગવાનને લઈ જઈએ છીએ એનું આપણે ચિંતન નથી કરતા. તો ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્ત્વા. વેદાજી, બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. કારણ કે દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જોશો તો મોહ થશે. કે આપણે કોઈને કહીએ કે આ સારો માણસ યા આ ખરાબ માણસ, તો આપણે જેને ખરાબ કહીએ ઘણા માટે સારો હોય છે, અને આપણે જેને સારો કહીએ ઘણા માટે ખરાબ હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ સારો ના ખરાબ? દરેક વ્યક્તિ પોતાની ફૂટપટ્ટી માપવા જશો ને તો ખોટા પડશો. દરેકને માપવાનો પ્રકાર, આપણે માપવાની મહેનત બહુ કરીએ છીએ પણ પામવાની કોશિશ નથી કરતા. સમાજને માપવાનું મૂકી અને પામવાનો પ્રયાસ કરો, એના ગુણના ગ્રહણનો પ્રયાસ કરો. કારણ કે દરેક કહેતા કે માળી અને પેલા બે મિત્રો હતા, સોની, જે સારી વસ્તુ દેખાય એકબીજાને બતાવે. એટલે એકવાર બગીચામાં બહુ સુંદર ફૂલ ઉગ્યું, એટલે એ પોતાના સોની મિત્રને બતાવે જો કેટલું સરસ ફૂલ. અને સોની એ સારું કઈ રીતે ચકાસે? પથ્થર લીધો ને ફૂલ ઘસ્યું, ફાટી ગયું, આમાં ક્યાં સારું છે? એકવાર પેલા સોની મિત્ર એટલો સુંદર હાર બનાવ્યો સોના, અને પોતાના માળી મિત્રને બતાવ્યો જો કેટલો સુંદર. અને માળી સારું કઈ રીતે ચકાસે? એને હાર લઈને સૂંઘ્યું અને કાંઈ સુગંધ ના, ફેંકી દીધું. આમાં સારું શું છે? બંને ઉત્તમ હતા, પણ પોતાની રીતે માપવા ગયા તો ઉત્તમતાનો આનંદ ન માણી શક્યા. એમ જ કોઈ પણ વ્યક્તિને કેવલ પોતાની બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવા જશો ને તો એને પામવાનું ચૂકી જશો. ગુણગ્રાહી કે ચારણા જેવા, સુપડા જેવા. ઘણી વાર ચારણો હોય તો એમાં કામની વસ્તુ પડી જાય, કાકરાની જાય, સુપડામાં બધું આગળ જતું. માણસની વૃત્તિ કેવી છે? અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા. બીજાના દોષ અને ગુણ. જો પાપની શરૂઆત જ નિંદાની શ્રવણથી થાય છે. કોઈની બુરાઈ સાંભળશો ને એ જ પાપની શરૂઆત છે. ઘણી વાર લોકો એમ કે ખબર નહીં, બધા મને જ ફોન કરીને બધું કે. જો આ નિંદા છે ને તો કચરો કહેવાય, અને કચરો ક્યાં નખાય?
તેણે તમને શું સમજ્યા? કારણ કે જેને વાંચવા જેવા હતા એના મન તમે ન વાંચી શક્યા. આખી જિંદગી ખરાબ પાત્ર મળે તરત સમજાય માણસ, પણ સારા પાત્રો આજુબાજુ હોય ને તો આખી જિંદગી એનું આપણે કદર નથી કરી શકતા, એને સમજી નથી શકતા, એને કહી નથી શકતા કે તું સારી છે, તું સારો છે. સારા સ્વજનોની સત્કાર આપણે ક્યારેય નથી કરી શકતા. હા, દુર્જન અને ખરાબ હોય એને 100 વાર નિંદા કરી દીધી, પણ સારાને સારું કહેતા આપણી જીભ ઉપડતી જ નથી. ખબર નહીં કેમ એમ કઈ નથી. ખરાબ કરવું માણસની તકલીફ છે, પાપ કરવામાં એને ગૌરવ ને. આપણે તો સીધે સીધું મોઢા પર કહી દઈએ ને એમાં બધું ગૌરવ જેવું લાગે. સોરી કહેવાની ઈચ્છા બહુ હોય, કહેવું તો છે પણ શરમ લાગે. સોરી કહેતા શરમ લાગે અને એનું અપમાન કરતા આપણને આમ ગૌરવ લાગે કે કહી દીધું. હું તો કહું માફી પણ પરાધીન કેમ? એ સોરી કે પછી માફ કરવું આવું પણ શા માટે? ગુણોને પરાધીન ન બનાવો. તમારા ગુણો તમારું કર્મ ન બનાવો, તમારો સ્વભાવ બનાવો. કર્મ બનાવશો ને તો પાછો વિવેક એમ થશે આના પર આ કરવું ને આ ન કરવું. જેમ તમે કોઈ પરફ્યુમ છાંટીને નીકળો અને તમારો મિત્ર મળે તો તમને એમ થાય આ સુગંધ એને આવે તો સારું, પૂછે તો ખરા ક્યાંથી પરફ્યુમ લાવ્યો, અને ત્યાંથી આગળ નીકળે અને તમારો દુશ્મન આવે તમને એમ થાય કે આ સુગંધ આને ના આવે તો સારું. આવું થાય. એ સુગંધ એને એટલી આવવાની છે. એમ જ તમારા ગુણો તમારા વ્યક્તિત્વની સુગંધ હોવી જોઈએ. એ તમારા કર્મની જેટલી સુગંધ મિત્રને આવે ને એટલી જ સુગંધ શત્રુને પણ આવે. કારણ કે સદગુણ તમારું કર્મ નહોતું, તમારું વ્યક્તિત્વ અને સ્વભાવ હતું. અને જ્યારે સ્વભાવ બની જાય ને એ બધાને અનુભવાય. એ કાંટો ફૂલ તોડવા આવેલાને પણ ફૂલની એટલી જ સુગંધ આવે અને પાણી પાનવા આવેલાને પણ એટલી જ સુગંધ આવે. કારણ કે સુગંધ એનો પ્રયાસ નથી, એનો સ્વભાવ. અને જ્યારે સ્વભાવ ગુણ બની જાય ને પછી એના માટે પ્રયાસ નથી કરવા પડતા. સત્સંગ તમારા સદગુણોને તમારો સ્વભાવ બનાવી દે. સ્વભાવ બની જશે પછી તમે તમારા ગુણોને માણી શકો. આપણે તકલીફ શું છે, જો આપણે આપણા ગુણોને માણી ન શકીએ ને પછી બહુ વાર કરી લેશું. કોઈ બહુ ગમે તે બોલ્યું અને તમે ચૂપ રહીને સહન કરી તો ઘરે આવીને તમને દુઃખ થાય કે આનંદ થાય. ઘણી વાર એને કોઈ સંભળાવી દીધું ને સારું થાય પણ તમને ખુશી થવી જોઈએ કે એટલું બોલ્યો પણ બધું સહન શક્તિ ગુણ છે, એનો આનંદ થવો. પણ જો અફસોસ થયો ને તો બીજી વાર બોલ્યું તમે સાંભળશો. તમે કોઈ દાન આપ્યું, તમને આ ઉતાવળમાં લખાઈ ગયો છે કઈ આપવા ના આપ્યું તો ચાલે, આપીને પછી તમને અફસોસ થયો તો બીજી વાર જલ્દી આપવા તૈયાર નહીં થાવ. પણ તમને આનંદ થવો જોઈએ કે જો એમ તો ના આપે પણ ભગવાને જ કંઈક એવું કરાવ્યું અને મારા હાથે દાન થયું. ગુણનો આનંદ હશે તો ગુણ રહેશે, પણ ગુણ અફસોસ સાથે આવશે તો બીજી વાર ગુણ નહીં કરે. ગુણ રહે સક્સેસ. અહીંયા ભૂતકાળની કોઈ યોજના નથી. હવે તો પાપ માટે છૂટ મળી અને છૂટ મળી ગઈ એટલે 5 ગણિકાઓ થઈ ગયા. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. અને 5 ગણિકાઓને ખુશ કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી. રાજાને ત્યાં ચોરી કરી એટલે ગણિકાઓ ગભરાઈ કે જો રાજાને ખબર પડશે તો આની અંદર અમારે કરવું પડશે, અમે મારીએ તો તારે મારી નાખે. ઊંધો લટકાવ્યો, તડપાવ્યો, ધૂળી કરી બચાવ્યો અને તડપાવી ધુકારી પડ્યો. અને મળ્યો તો ખરા પણ ગૌકણજી ગયા જઈને શ્રાદ્ધ કર્યો. ગામમાં આવીને સૂતા છે. રાતના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય. કઈ બોલવા માંગે છે પણ બોલી નથી શકતો. કે જીવાતમાં હાથમાં જળ લઈને ત્યાં છાંટ્યું અને દડવાનો અવાજ સંભળાયો. તું કોણ છે? હું તમારો ભાઈ વિકાસ. અને તારી પાછળ તમે ગયા શ્રાદ્ધ કર્યું તો તારો ઉદ્ધાર નથી થયો. કેટલા પાપ કર્યા છે, 100 વાર ગયા શ્રાદ્ધ કરો તો મારો ઉદ્ધાર સંભવ. આપ જ્ઞાની છો, આપ શાસ્ત્ર વેતા છો, આપ કોઈ રસ્તો પાડો તમારો ઉદ્ધાર. પ્રાતઃકાળ જાગી ગૌકણજી ગયા છે નદીમાં સ્નાન કરવા માટે. ઘટી સુધી જલમાં ઉભા રહી અર્ઘ લીધું, સમર્પિત કર્યું સૂર્યનારાયણ અને પ્રશ્ન કર્યો 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું?
અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું, તમે ભાગવત કથા કરો. ભાગવત કરવા માત્રથી પ્રેત યોનિમાંથી મુક્ત થશે. કોણ કરે? કે આપ પોતે કરો. ગોકર્ણજી પોતે તૈયાર થયા, સમસ્ત નગરવાસીઓને સમાચાર આપ્યા છે, સુંદર પંડાલ બાંધ્યો છે, વ્યાસપીઠ પર ગોકર્ણજી પોતે બિરાજમાન થયા, સમસ્ત નગરવાસીઓ ગોઠવાયા છે અને ભાગવતની કથાનો પ્રારંભ કર્યો. પંડાલ ભરાયેલો હતો, આવ્યો ધુંધકારી અને વાયુ રૂપ હોય પ્રેત. ક્યાં બેસું? 7 ગાંઠનો વાસ પડ્યો હતો, એમાં પ્રવેશ કરી ગયો. વાસનાઓ જ વાસ છે અને 7 ગાંઠ આપણા બધાની ભીતર છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર. અને કથાના એક દિવસ સાંભળતા સાંભળતા એક ગાંઠ ફાટે છે. 7મા દિવસે વાસ ફાટ્યો, ધુંધકારીનો ઉદ્ધાર થયો. વિમાન આવ્યું, પાર્ષદો લઈને આવ્યા, પણ જ્યાં વિમાનમાં બેસવા એટલામાં ગોકર્ણજી અવાજ લાગ્યો, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન અને ઉદ્ધાર કેવલ ધુંધકારીનો કેમ? ત્યારે પાર્ષદોએ કહ્યું, શ્રવણસ્ય વિભેદેન પરભેદો અત્ર સંસ્થિતા. શ્રવણના ભેદથી પરભેદ થયો. અદૃઢમ ચ અતમ જ્ઞાનમ પ્રમાદેન અતમ સુતમ સંદિગ્ધો હિ યતો મંત્ર વ્યગ્રસિતો હતો જપઃ. આટલી વસ્તુથી આટલી વસ્તુનો નાશ થાય. અદૃઢમ ચ અતમ જ્ઞાન દ્રઢ ન કરવામાં આવે તો જ્ઞાનનો નાશ થાય. પ્રમાદેન અતમ સુતમ પ્રમાદથી સાંભળેલા શ્રવણનો નાશ થાય. સંદિગ્ધો હિ યતો મંત્રમાં શંકા રાખો તો મંત્ર જાપનો નાશ થાય. જે આને સાંભળ્યું છે, શ્રવણ કર્યું, એટલું જાય નથી. આને શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું. સાંભળો, એનું મનન કરો. આજે સાંભળ્યું એ મારા જીવનમાં કઈ રીતે હું ઉપયોગમાં લાવું, અને નિધિધ્યાસન એટલે એનો પ્રયાસ કરો કે જે વાતનું મેં ચિંતન કર્યું, હવે એ વાત મારા જીવનમાં, મારા આચરણમાં કઈ રીતે આવે, એનો પ્રયાસ. કહ્યું, હું ફરી કથા કરી, પુનઃ કથા કરી છે, અને હવે તો ભગવાન પોતે ભગવાનના પાર્ષદો સાથે આવ્યા છે અને સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર આ ભાગવત કથા. આ કથા એવી છે જે ધુંધકારી જેવા પાપીને પડતા. આગળ છઠ્ઠા અધ્યાયમાં ભાગવત કથાનો વિવેક બતાવવામાં આવ્યો. કથા ક્યાં બેસાડવી, કોની પાસે સાંભળવી, કેટલું ધન, બધા આખું એક સુંદર પ્રોટોકોલ આપ્યો છે. વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથાસ્થલમ. તીર્થે વાપી, વને વાપી, તીર્થમાં, વનમાં, જ્યાં મોટી જગ્યા હોય, જ્યાં લોકો આનંદથી શ્રવણ કરી શકે, ત્યાં કથા બેસાડવી. કેટલું ધન કરે છે. વિવાહે આદર્શમ વિત્તમ તાદર્શમ પરિકલ્પે. લગ્નમાં જેટલું કરો એ. ત્રીજું કહ્યું, કોની પાસે સાંભળવું? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો નિસ્પૃહ. વિરક્ત હોય, બ્રાહ્મણ હોય, શાસ્ત્રનો જ્ઞાતા હોય, અઘરી વાતને પણ સરળતાથી સમજાવી શકે એવાના મુખે સાંભળવું. આમ આખો વિધાન બતાવવામાં આવ્યું. ઉપવાસ કરવું કે ભોજન કરવું, એનો પણ વિધાન બતાવ્યું. ભોજન તું વનમન્ને કથા વિઘ્ન કરો યદી. ઘણા લોકો કથામાં એવો ભારે ઉપવાસ કરે કે કથામાં તો ગોટો વળીને સૂઈ જ જાય. તો કથામાં શ્રવણ મહત્વનું છે. તમને ભૂખ્યા રહેવાથી તમને કથામાં વધારે મન લાગે તો ઉપવાસ કરો. તમને અલ્પાહાર કરીને કથામાં વધારે મન લાગે તો અલ્પાહાર કરો. તમને પેટ ભરીને ખાઈને કથામાં મન લાગે તો પેટ ભરીને ખાઓ. મહત્વની વાત છે કથાનું શ્રવણ. આ બધા એના અંગો છે. બાકી આપણે બધા જ જાણીએ છીએ ફરાળ કેવું વિકરાળ હોય છે. એ રોજ કરતા પણ આપણું તો મૂળ વાત, રોજ કરતા કેલરી વધારે એને મળી જાય પેલામાં ફરાળ. તો કથામાં મહત્વની વાત છે શ્રવણ, કે કેટલું મન કથામાં રહે છે. બાકી સાંભળવા પેલું અસવામાં કહેતા ને કે એક ભાઈ 7 દિવસથી નારિયેળી પર, તો પેલા જો 7 દિવસથી કે મને ટાઇફોઇડ થયો ને એટલે ડોક્ટરે કીધું કે હમણાં અઠવાડિયું નારિયેળ પર રહેજો. તો કે આ રીતે નારિયેળ પર રહેજો. રેસ્ટોરન્ટમાં ગયો ને મસાલા ઢોસા મંગાવે તો ખાલી મસાલો ખાય પણ ઢોસો ના ખાય. પૂછ્યું કે આ કેમ અંદરનું ખાય છે બહારનું? કે ના, મને હમણાં થોડો પેલો ફૂડ પોઈઝન થયો, ડોક્ટરે બહારનું ખાવાનું ના પાડી. લોકો શ્રવણના પણ બે જુદા કરે.
6 અધ્યાયમાં કથાને વિરામ આપ્યો. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કર્યો. શ્રીનાથજી બાબાનું જમણું ચરણ અધિકાર લીલા. 19 અધ્યાયમાં અધિકાર લીલાનું વર્ણન. અધિકાર શબ્દ અનેક પ્રકારથી આપણે પ્રયુક્ત કરતા હોઈએ છીએ. એક અર્થ થાય હક, મારો અધિકાર. પણ આધ્યાત્મિક જગતમાં અધિકારનો શબ્દનો અર્થ થાય પાત્રતા, યોગ્યતા. આપણે કદાચ આનો અધિકાર કદાચ આની પાત્રતા તો શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા કહેવાય. એટલે કે શ્રીમદ ભાગવત 3 જણાની વચ્ચેનો ડાયલોગ છે, સંવાદ છે. આપણા જેટલા ધર્મગ્રંથો છે એ કોઈ સ્ટેજ પરના પ્રવચન નથી, પણ સંવાદ છે. કોઈ પૂછે છે કે કોઈ ઉત્તર આપે છે. તો અહીંયા 3 વક્તા અને શ્રોતા, 3 પ્રકાર: ઉત્તમ વક્તા અને શ્રોતા, મધ્યમ વક્તા અને શ્રોતા અને કનિષ્ઠ વક્તા. આ 3 જણાની વચ્ચેનો સંવાદ. તો અધિકાર લીલા પ્રથમ સ્કંદમાં આ 3 અધિકારીઓની ચર્ચા કરવામાં આવી. 19 અધ્યાયમાં ચર્ચા છે. ઉત્તમાધિકારી વક્તા છે નારદજી અને શ્રોતા છે વ્યાસજી. મધ્યમાધિકારી અને ઉત્તમ વક્તા છે સુખદેવજી અને પરીક્ષિત. મધ્યમ છે નારદજી અને વ્યાસજી અને કનિષ્ઠ છે સૂતજી અને સૌનકજી. આ 3 જણાની વચ્ચેનો સંવાદ. ઉત્તમ બતાવ્યા સુખદેવજી અને પરીક્ષિત. બંનેને ભગવત દર્શન ગર્ભમાં થયેલા, છતાંય ભગવાનની કથામાં આનંદ આસક્તિ. મધ્યમ બંને ભગવદ અવતાર છે, નારદજી અને વ્યાસજી, પણ હજી સંસારની ચિંતા છે એટલે મધ્યમ. સુતજી અને સૌનકજી સંપૂર્ણ નિષ્ઠા કથામાં નથી. તો તૃતીય અધિકાર. આ 3 જણાની વચ્ચેનો સંવાદ. અધિકાર શબ્દ બહુ જ મહત્વનો. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. 20 ઇંચ ગામમાં વરસાદ થાય પણ બહાર કોડિયું પડ્યું હોય તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે. આ એનો અધિકાર. એમ કથા એ જ છે કે જે સર્વનો ઉદ્ધાર કરનારી, ભગવાનને મેળવી આપનારી, પણ જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. લોકો સ્વાતિ બિંદુ કેળમાં જાય તો કપૂર બને, છીપમાં જાય તો મોતી બને, સર્પમાં જાય તો વિષ બને. એ જ સ્વાતિ બિંદુ છે, પણ જે ગ્રહણ કરે એવું રૂપ ધારણ કરે. 3 શ્લોકમાં પ્રથમ મંગલાચરણ કર્યા છે. અને ભાગવતના પ્રથમ સ્કંદનો આ પહેલો શ્લોક બહુ મહત્વનો છે. એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. 100 ઉપરાંત તેના ઉપર ટીકાઓ માનવામાં આવી, આચાર્ય વ્યાખ્યાઓ કરવામાં આવી. જે વાત ગાયત્રી મંત્રમાં છે, કારણ કે ગાયત્રી એ વેદનું બીજ છે, તો ભાગવત પણ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, વેદરૂપી કલ્પવૃક્ષનું ફળ, તેનું પણ બીજ ગાયત્રી. आइए उसका गान करते हैं.